મિત્રો, ગાયને રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે? મિત્રો, ગાયને રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે? ગાયને રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે? ગાયના કયા ભાગને સ્પર્શ કરવાથી રોગો મટે છે? ગાયને વંદન કરવાથી શું ફળ મળે છે? તેનાથી મનુષ્યને કેટલા ફાયદા થાય છે? આજે અમે તમને આ પ્રાચીન મહાન વાર્તા દ્વારા જણાવીએ છીએ. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના તમને ગાય માતાની આ મહાન વાર્તા જણાવીએ. મિત્રો, એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા શહેરમાં આવ્યા છે. નારદજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને નમસ્કાર કરે છે. દેવર્ષિ નારદને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખુશ થઈ જાય છે અને પૂછવા લાગે છે, હે દેવર્ષિ, દ્વારકામાં આપનું સ્વાગત છે. આજે તમે કયા હેતુથી દ્વારકા આવવાનું નક્કી કર્યું? દેવર્ષિ નારદ આનંદથી કહેવા લાગ્યા, હે પ્રભુ, તું બધું જાણે છે, છતાં તું આ ગુલામને પૂછે છે, તારાથી કંઈ છુપાયેલું છે? મારા મનમાં શું પ્રશ્ન છે? તમે સારી રીતે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, હું તમારી મૂંઝવણ જાણું છું. અને હું એ પણ જાણું છું કે તમે આજે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે જ અહીં આવ્યા છો. તમે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ખચકાટ વિના પૂછી શકો છો. પછી દેવર્ષિ કહેવા માંડે છે, હે ભગવાન, જો તમે ઈચ્છો તો હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરું. પ્રભુ, આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું. મેં જોયું કે કેટલાક દુષ્ટ લોકો ગાયોને મારી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો ગાયોની પૂજા પણ કરી રહ્યા છે. તો ભગવાન, આ દ્રશ્ય જોઈને મને ખૂબ દુઃખ થયું. માણસ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓને શા માટે ત્રાસ આપે છે? હે પ્રભુ, હું ગાયની સેવા કરનાર વ્યક્તિ વિશે જાણવા ઉત્સુક છું. જે તેની પૂજા કરે છે તેને શું ઇનામ મળે છે અને ગાયોને ત્રાસ આપનાર પાપીને શું સજા મળે છે? જ્યારે નારદજીએ આ રીતે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને બોલ્યા, હે દેવર્ષિ, તમે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જે ગાયોની કતલ કરે છે તેને તેના પાપોની સજા ચોક્કસપણે નરકમાં મળે છે, પરંતુ જે ગાયોની સેવા કરે છે તે વધુ સારા સંસારને પ્રાપ્ત કરે છે. પૃથ્વી પર અને પછીની દુનિયામાં ગાયોની સેવા કરવાથી વ્યક્તિને શું ઇનામ મળે છે? આ વાર્તા દ્વારા હું તમને સમજાવું. હે દેવર્ષિ, તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે કોઈ આ કથા સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના બધા પાપો નાશ પામે છે. તેને સંપત્તિ મળે છે અને મૃત્યુ પછી તે મારા ધામમાં જાય છે. દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન, આ મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે. હું આ કથા ધ્યાનથી સાંભળીશ અને મનુષ્યોમાં તેનો પ્રચાર કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, પ્રાચીન કાળની વાર્તા છે કે પૃથ્વી પર વૈવસ્વત મનુના વંશમાં દિલીપ નામનો રાજા હતો. મહારાજ દિલીપ એક સારા પાત્ર અને મહાન બહાદુરીના વ્યક્તિ હતા જેઓ ધર્મનું પાલન કરતા હતા. તે પૃથ્વીની ધાર્મિક રીતે દેખરેખ રાખતો હતો અને તેના લોકોને હંમેશા ખુશ રાખતો હતો. તેના લોકો હંમેશા તેનાથી સંતુષ્ટ રહેતા હતા. મગધ દેશની રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપની પત્ની હતી. મહારાજ દિલીપ અને રાણી સુદક્ષિણા સુખેથી રહેવા લાગ્યા, પરંતુ ઘણા વર્ષો પછી પણ રાણીને સંતાન ન થયું. પછી મહારાજ દિલીપ એકલા બેઠા અને વિચારવા લાગ્યા કે મેં ક્યારેય કોઈ પાપ કર્યું નથી. અને મેં મારા દરેક કામ હંમેશા ધર્મના માર્ગે ચાલીને કર્યા છે. તેમ છતાં મારી કોઈ ભૂલને લીધે હું સંતાન પ્રાપ્ત કરી શકતો નથી. આ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયો અને પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત ગુરુ વશિષ્ઠજી જ કરી શકે છે. ફક્ત તે જ મને મારા દોષો વિશે જણાવશે અને મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવશે. એમ વિચારીને મહારાજ દિલીપે પોતાની પત્ની ગુરુ સાથે વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા. વશિષ્ઠજી તેમના રોજિંદા કામ, ધ્યાન વગેરે પૂર્ણ કરીને આશ્રમમાં તેમની પત્ની અરુંધતી સાથે બેઠા હતા. એ જ સમયે મહારાજ દિલીપ રાણી સાથે તેની પાસે જાય છે અને દર્શન કરે છે.
વશિષ્ઠજીએ મહારાજ દિલીપનું સ્વાગત કર્યું અને તેમની પત્ની અરુંધતીએ રાણીનું સ્વાગત કર્યું. તેમની સુખાકારી વિશે પૂછ્યું અને તેમને આશીર્વાદ આપ્યા. વશિષ્ઠજી મહારાજ દિલીપને કહેવા લાગ્યા કે હે રાજા, બધું બરાબર છે, પણ આજે અચાનક તારી અને રાણી જંગલમાં મારી ઝૂંપડીમાં આવવાનો હેતુ શું છે? એક મહાન સમ્રાટને પોતાનું રાજ્ય છોડીને આ જંગલમાં કેમ આવવું પડ્યું? ઇક્ષ્વાકુ કુળના તમામ રાજાઓ પુત્રોને જન્મ આપીને અને તેમના રાજ્ય તેમને સોંપીને તપસ્યા કરવા માટે વનમાં આવે છે. પણ તમે હજી યુવાન છો, તમે હમણાં જ રાજ્યનો હવાલો સંભાળ્યો છે અને તમે હજી પુત્રને જન્મ આપ્યો નથી. તો પછી તમે તમારું રાજ્ય છોડીને જંગલમાં કેમ ગયા? તમારા જેવા મહાન સમ્રાટને આ શોભતું નથી. ત્યારે મહારાજ દિલીપ કહે, હે મહર્ષિ, હું તમારી પાસે તપસ્યા કરવા નથી આવ્યો, ગુરુદેવ. હું તમારી પાસે મદદ માંગવાના હેતુથી આવ્યો છું. કૃપા કરીને મને મદદ કરો, હું ખૂબ પીડામાં છું. ત્યારે મહર્ષિ વશિષ્ઠ કહે છે, હે રાજા, તમારા જેવા મહાન સમ્રાટને શા માટે મદદની જરૂર છે? તમે પોતે જ બધાની રક્ષા અને મદદ કરવા સક્ષમ છો. મહારાજ દિલીપ કહે છે, ગુરુદેવ, હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે કયા દોષથી મને હજુ પુત્ર નથી મળ્યો. કૃપા કરીને તમારી દૈવી શક્તિથી જાણો અને મને મારા દોષ જણાવો, અને તે દોષ દૂર કરવાનો ઉપાય પણ જણાવો. પુત્ર વિના મારું જીવન અર્થહીન બની જશે અને મને મોક્ષ નહીં મળે. ત્યારે મહર્ષિ વશિષ્ઠ કહે છે, હે રાજા, આ આશ્ચર્યજનક છે. હું તમને ચોક્કસ મદદ કરીશ. પછી જ્યારે મહર્ષિ વશિષ્ઠ પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના ભૂતકાળને જોવાનું શરૂ કરે છે, ત્યારે તેમને રાજાની એક ભૂલ વિશે ખબર પડે છે. મહર્ષિ વશિષ્ઠ મહારાજને કહે છે, હે રાજા, તમે એક મોટી ભૂલ કરી છે જેની તમને જાણ નથી કે જ્યારે તમે ઇન્દ્રલોકમાં દેવરાજને મળ્યા પછી પાછા ફરી રહ્યા હતા. પછી તમે રસ્તામાં એક કલ્પવૃક્ષ નીચે ઊભેલી ગાય અને તેના વાછરડાને અવગણ્યા. તે ગાય અને તેનું વાછરડું ખૂબ જ ભૂખ્યું અને વ્યથિત હતું. તમે તે કામધેનુ ગાયને ન ખવડાવી કે ન તેને નમસ્કાર કર્યા. તે ગાયે પણ તારી મદદ માંગી પણ તું તારી ખુશીમાં ખોવાઈ ગયો, અને તે ગાયનો પોકાર પણ સાંભળ્યો નહીં. તમારી કૃતજ્ઞતા જોઈને ગાય ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તમને શ્રાપ આપ્યો. હે રાજા, જે વ્યક્તિ ગાયને દુઃખમાં જોઈને તેની મદદ નથી કરતો, જે ભૂખી માતા ગાયને ખવડાવતો નથી, તે મહાપાપ કરે છે. અને એ જ ગાયના શ્રાપને કારણે તમને કોઈ સંતાન નથી. આ રીતે મહર્ષિ વશિષ્ઠે મહારાજ દિલીપને તેમના દોષ વિશે કહ્યું, જે સાંભળીને મહારાજ ખૂબ જ દુઃખી થયા. અને પસ્તાવો કરીને તેને કહ્યું, ઓહ, મેં શું કર્યું? મારા પર શરમ આવે છે. મારી મૂર્ખામીને લીધે એક ગાય અને તેના કોમળ વાછરડાને આટલું બધું સહન કરવું પડ્યું. હવે મને રાજા રહેવાનો પણ અધિકાર નથી, મહારાજ મહર્ષિ વશિષ્ઠને કહે છે. હે ગુરુદેવ, હું મારી આ ભૂલ સુધારવા માંગુ છું. કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેથી હું આ ગંભીર પાપમાંથી મુક્ત થઈ શકું. મારો ગુનો ક્ષમાને લાયક નથી પણ તેમ છતાં હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. ત્યારે મહર્ષિ વશિષ્ઠ કહેવા લાગ્યા, હે રાજા, તમારે દુઃખી ન થવું જોઈએ. આ ખામીમાંથી મુક્તિ મેળવવાનો ચોક્કસ ઉપાય છે. તમારે મારા આશ્રમની નંદિની નામની ગાયની સેવા કરવી જોઈએ. તે એ જ કામધેનુ ગાયની પુત્રી છે જેને તમે મદદ કરી નથી. તમારી પત્ની સાથે મળીને તે ગાયની સેવા કરો અને તેની પૂજા કરો, તે તમને ચોક્કસપણે પુત્ર આપશે. ત્યારે જ તે નંદિની ગાય બહારથી આશ્રમમાં પ્રવેશે છે. તે ગાયને આવતી જોઈ મહર્ષિ વશિષ્ઠે કહ્યું, હે રાજા, જુઓ, આ નંદિની ગાય, જે ફક્ત સ્મરણ કરવાથી કલ્યાણ કરે છે, તે જાતે જ આવી છે. તમે ભાગ્યશાળી છો. આ ગાય તમારા દુઃખ ચોક્કસપણે દૂર કરશે. તમે આ નંદિની ગાયને જંગલમાં અનુસરીને તેની સેવા કરો. તેને જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓથી બચાવો અને આશ્રમમાં પાછા ફરતી વખતે રાણી સુદક્ષિણાએ આ ગાયની સેવા કરવી જોઈએ. તેનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને અવશ્ય પુત્ર આપશે.
પછી મહારાજ દિલીપે તે જ કરવાનું વચન આપ્યું અને પછી બીજા દિવસે સવારે રાણીએ ગાયની પૂજા કરી અને મહારાજ તે ગાયને ચરાવવા જંગલમાં લઈ ગયા। જ્યારે તે ગાય ચાલવા લાગી ત્યારે મહારાજ તેની પાછળ આવતા અહીંથી ત્યાંથી લીલું ઘાસ લાવીને તે ગાયને ખવડાવવાનું શરૂ કર્યું। જ્યારે પણ તે ગાય ઝાડ નીચે બેસે ત્યારે મહારાજ પણ તેની સાથે બેસીને ધ્યાન કરતા। મહારાજ નાચતા અને ગાયના શરીરમાંથી મચ્છરો દૂર કરતા અને તેના માથાને પોતાના હાથે સંભાળતા। આ રીતે મહારાજ તે ગાયની સેવામાં મગ્ન રહ્યા। સાંજ પડી ત્યારે મહારાજ તે ગાયને લઈને આશ્રમમાં પાછા ફર્યા। આશ્રમમાં પહોંચતાની સાથે જ ગાયે પોતાના ખૂરથી મહારાજ પર ધૂળ ઉડાડી, જેના કારણે મહારાજનું શરીર પવિત્ર થઈ ગયું અને તેમના તમામ પાપો નાશ પામ્યા। પછી રાણી સુદક્ષિણા આગળ આવી અને નંદિનીને આવકાર આપ્યો અને ગાયની વિધિપૂર્વક પૂજા કરી અને તેણીએ વારંવાર તેના ચરણોમાં માથું નમાવ્યું। પછી ગાયની પરિક્રમા કરી અને હાથ જોડીને તેની સામે ઊભી રહી। પછી તે ગાયે તે રાણીની પૂજા સ્વીકારી અને રાણી પર નજર નાખીને તેના બધા દોષ દૂર થઈ ગયા। ગાયને જોતાં જ રાણી અત્યંત પવિત્ર થઈ ગઈ। આ રીતે નંદિની ગાયની સેવા કરતા મહારાજ દિલીપને 20 દિવસ વીતી ગયા। પછી 21મા દિવસે જ્યારે મહારાજ ગાય સાથે જંગલમાં ગયા ત્યારે ગાય હિમાલય પર્વત પર ચડી અને મહારાજ પણ તેની પાછળ ગયા। એ પર્વત પર ઊભા રહીને મહારાજ એ હિમાલય પર્વતની સુંદરતા જોઈ રહ્યા હતા। એટલામાં એક સિંહે આવીને નંદિની ગાયને બળપૂર્વક પકડી લીધી। રાજાને સિંહના આગમનની ખબર પણ ન પડી। એ સિંહની ચુંગાલમાં ફસાઈ ગયેલી નંદિનીએ દયાભર્યા અવાજે જોરથી બૂમ પાડી, મહારાજા, કૃપા કરીને મારી રક્ષા કરો। હે રાજા, કૃપા કરીને મારી રક્ષા કરો। રાજાએ ગાયનો પોકાર સાંભળ્યો કે તરત જ તેણે જોયું કે એક ભયંકર સિંહે ગાયને પકડી લીધી છે અને તે ગાયની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી, જેને જોઈને રાજા દુઃખી થઈ ગયા અને તેણે તરત જ પોતાનું તીર કાઢીને ધનુષની દોરી પર મૂક્યું અને સિંહને મારવા માટે દોરો ખેંચ્યો। તે જ સમયે સિંહની નજર રાજા પર પડી અને સિંહની નજર વાંચતા જ રાજાનું શરીર સૂન થઈ ગયું। તેની શક્તિ ઓછી થઈ ગઈ અને તેની બધી શક્તિ નાશ પામી। જ્યારે તેની પાસે તે તીર છોડવાની પણ તાકાત રહી ન હતી, ત્યારે સિંહે રાજા સાથે બોલવાનું શરૂ કર્યું। રાજન, મારા પર હુમલો કરવાની તમારી શક્તિમાં નથી કારણ કે ભગવાન શિવ નંદી પર તેમના પગ મારી પીઠ પર રાખીને બેઠા છે। એટલા માટે મને મારીને અહીંથી પાછા ફરવાનો પ્રયાસ ન કરો। સર્જનહારે આજે આ ગાયને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે, તેથી તમારે તેમાં દખલ ન કરવી જોઈએ। હું જાણું છું કે તમે રાજા દિલીપ છો, સૂર્યવંશમાં જન્મેલા। આ હિમાલય પર્વત પર ભગવાન શિવનો મહાન ભ્રમ ફેલાયેલો છે, તેથી જ તમે અહીંથી તરત જ જાઓ, મહારાજ બોલવા લાગ્યા। હે મૃગરાજ, મહેરબાની કરીને આ ગાયને ન મારશો। તે નંદિની ગાય છે જેણે મહર્ષિ વશિષ્ઠજીની સંપૂર્ણ ઈચ્છા પૂરી કરી હતી। જો તમે તેને મારી નાખશો તો તમે મહાન પાપ કરશો। ગુરુદેવે મને આ ગાયની રક્ષા અને સેવા કરવાનો આદેશ આપ્યો છે। આ ગાયને પણ ઘરે વાછરડું છે તેની રાહ જોઈ રહી છે। હું આ ગાયને મરવા માટે છોડી શકતો નથી। તમે ભગવાન શિવના સેવક છો, તેથી જ આ ગાયને તમારા હાથમાંથી છોડાવવી મારા માટે અસંભવ છે। એટલા માટે હે મૃગરાજ, હું તમને વિનંતી કરું છું કે આ ગાયને જીવન આપો। આ ગાયના બદલામાં હું મારું શરીર તમને અર્પણ કરું છું, જેનાથી તમારી ભૂખ પણ મટી જશે અને આ ગાયનું પણ રક્ષણ થશે અને મારી વાત પણ પૂરી થશે। વળી, ગાયની રક્ષા માટે મારા પ્રાણનું બલિદાન આપીને હું શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરીશ। એમ કહી મહારાજ હાથ જોડીને તે સિંહની સામે બેસી ગયા અને તેણે પોતાની આંખો બંધ કરી અને પછી અચાનક રાજાને આ શબ્દો સંભળાયા, પુત્ર, ઉઠો, હું તમારી સેવાથી ખૂબ જ ખુશ છું। આ સાંભળીને રાજા ઊભા થયા અને પોતાની સામે ગાયને જોયું અને સિંહ ક્યાંય દેખાતો ન હતો। ત્યારે નંદિની ગાય રાજા દિલીપને કહેવા લાગી, હે રાજા, મેં મારી ભ્રમણાથી સિંહનું રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા કરી છે। યમરાજ પણ મને પકડવાનું વિચારી શકતા નથી।
મારી રક્ષા માટે તમે તમારા પ્રાણની આહુતિ આપવા તૈયાર હતા, તેથી જ હું તમારાથી ખૂબ જ ખુશ છું. હવે તું મારી પાસે વરદાન માંગજે, તારી જે ઈચ્છા હશે તે કહો, હું ચોક્કસ પૂરી કરીશ. મહારાજ દિલીપ કહે, હે ગાય માતા, મારા મનમાં જે ઈચ્છા છે તે તમારે જાણવી જોઈએ. કૃપા કરીને મને પુત્ર આપો, આ મારી ઈચ્છા છે. ત્યારબાદ નંદિની ગાયે કહ્યું, હે પુત્ર, મારું દૂધ એક પાનના વાસણમાં લઈ જઈને પી લે. તેનાથી તને ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી પુત્ર પ્રાપ્ત થશે. મહારાજ દિલીપે કહ્યું, હે માતા, આ સમયે હું ફક્ત તમારી મીઠી વાતો સાંભળીને સંતુષ્ટ છું. હવે તમે મારી સાથે આશ્રમમાં આવો અને હું તમારી પૂજા કરીશ અને મારી વિધિ પૂરી કરીશ અને તમારું દૂધ અમૃતની જેમ પીશ. ત્યારબાદ મહારાજ દિલીપ તે ગાયને આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં પહોંચીને રાણી સુદક્ષિણા આગળ આવી અને તે ગાયની પૂજા કરી. ત્યારે ગાયે કહ્યું, હે રાણી, કૃપા કરીને મારી પીઠને સ્પર્શ કરો. તેનાથી તમને ખૂબ જ પ્રતિભાશાળી, મજબૂત અને વિદ્વાન પુત્ર મળશે. પછી રાણીએ ગાયની પીઠનો સ્પર્શ કર્યો. રાજા અને રાણીએ નિયત રીતે ગાયની પૂજા કરી અને તેઓનું અમૃત સમાન દૂધ પ્રસાદ તરીકે સ્વીકાર્યું. બંનેનું સુખ જોઈને મહર્ષિ વશિષ્ઠ કહેવા લાગ્યા, હે રાજા, હવે આ ગાય તમારા બંનેથી ખુશ છે, તમારી મનોકામના અવશ્ય પૂરી થશે. જે કોઈ ગાયની સેવા કરે છે, તેને ચારો આપે છે અને તેની પરિક્રમા કરે છે, તેની બધી ઈચ્છાઓ સફળ થાય છે. જે ગાયની રક્ષા કરે છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. મૃત્યુ પછી તે ગૌલોકમાં જાય છે. અને જે ભક્તિભાવથી ગાયનું દૂધ પીવે છે તેને ભગવાન શ્રી કૃષ્ણના રૂબરૂ દર્શન કરવાનો લહાવો મળે છે. જે ગાયની પીઠ પરના કુંડાને સ્પર્શ કરે છે તે તમામ રોગોથી મુક્ત રહે છે, તેના તમામ દોષો અને પાપોનો નાશ થાય છે. જે ગાયનું દાન કરે છે તે ગાયની પૂંછડી પકડીને વૈતરણી નદી પાર કરે છે. જે સ્ત્રી દરરોજ ગાયને રોટલી ખવડાવે છે તે ભાગ્યશાળી બને છે. ગાય તમામ પાપોનો નાશ કરનાર છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી વ્યક્તિએ હંમેશા તેની રક્ષા કરવી જોઈએ, તેની પૂજા કરવી જોઈએ અને તેને ખવડાવવું જોઈએ. તો જ આ કરવાથી માણસ સર્વ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે. તેમની દરિદ્રતા સમાપ્ત થાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, આ રીતે ગાયની સેવા કરવાથી મહારાજ દિલીપને પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ રઘુ રાખવામાં આવ્યું, જેના નામથી આ પૃથ્વી પર સૂર્યવંશ પ્રસિદ્ધ થયો અને પાછળથી તેમનો વંશ રઘુવંશના નામથી પ્રખ્યાત થયો. તો મિત્રો, તમે પણ રોજ ગાયની સેવા કરો, દરરોજ ગાયને રોટલી ખવડાવો, ગાયનું રક્ષણ કરો. તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક અને શેર પણ કરો. અને કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અને જય શ્રી કૃષ્ણ લખો. આભાર.